ષોડશ ગ્રંથનો પરિચય। સેવાફળ ગ્રંથની રચના શ્રી મહાપ્રભુજીના સેવક વિષ્ણુદાસ છીપા આગ્રા નજીકના એક ગામના રહેવાસી। તેઓ શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા। તેમણે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ, હું મૂર્ખ છું, તેથી મારા ઉપર એવી કૃપા કરો જેથી શ્રીમદ ભાગવત સહિત આપના ગ્રંથોનું જ્ઞાન થાય, આપના માર્ગનો સિદ્ધાંત જાણ્યો જાય। ત્યારે શ્રી મહાપ્રભુજીએ સેવાફળ ગ્રંથ રચી વિષ્ણુદાસને સંભાવ્યો। તે સાંભળી વિષ્ણુદાસે કહ્યું, મહારાજ, સેવાફળ ગ્રંથ સાંભળવાથી બધા શાસ્ત્ર પુરાણનું જ્ઞાન થયું, પરંતુ સેવાફળ ગ્રંથનો અભિપ્રાય સમજવામાં ન આવ્યો। ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, સેવાફળ ગ્રંથ ઘણો જ કઠણ છે, સારું કર્યું તે પૂછ્યું। પછી આપે સેવાફળની ટીકા સેવાફળ વિવરણમ કહી સંભળાવી। ત્યારે વિષ્ણુદાસની માર્ગનો સમગ્ર સિદ્ધાંત હૃદયારૂઢ થયો। આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ 3 પ્રકારના જીવો, પુષ્ટિ, મર્યાદા અને પુષ્ટિ પ્રવાહીના અધિકાર ભેદના કારણે 3 પ્રકારની સેવા અને તેના 3 પ્રકારના પ્રતિબંધ અથવા 3 પ્રકારના ફળનું નિરૂપણ કર્યું છે। પુષ્ટિ સેવાનું ફળ અલૌકિક સામર્થ્ય છે। પુષ્ટિ મર્યાદા સેવાનું ફળ શ્રી પુરુષોત્તમમાં સાયોજ્ય એટલે કે મોક્ષ છે। પુષ્ટિ પ્રવાહી સેવાનું ફળ ગોલોકધામમાં પ્રાપ્તિ અથવા સેવોપયોગી દેહની પ્રાપ્તિ છે। આ ફળ મળવામાં 3 પ્રતિબંધ એટલે કે વિઘ્ન આવે છે। 1. ઉદ્વેગ ચિંતા, 2. પ્રતિબંધ જીવકૃત અને ભગવત્કૃત, 3. લૌકિક ભોગ। પ્રતિબંધ દૂર કરવાના ઉપાય। ભગવત ચિંતનથી ચિંતા દૂર થાય છે। 2. જીવકૃત પ્રતિબંધ બુદ્ધિ વડે દૂર થાય છે। 3. ભગવત્કૃત પ્રતિબંધોનો કોઈ ઉપાય નથી। 4. લૌકિક ભોગ મન વડે દૂર થાય અથવા ઘર વગેરેનો ભગવત સેવામાં વિનિયોગ કરવાથી દૂર થાય। સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ।